ગુજ્જુ મગજ પૈસાથી જ વિચારે, તો હું પૈસાથી જ વિચારું તમારી સાથે. 1000 રૂપિયાની નોટ મેં બહાર કાઢી. અહીંયા સરસ સફેદ વાળા વડીલ બેઠા છે, એમના હાથમાં હું અમાનત સ્વરૂપે આપી દઉં છું. જે જીતશે એને 1000 રૂપિયા અહીંયા રોકડા ઇનામ સર્જન ફાઉન્ડેશન તરફથી. સર આપ થોડી વાર માટે આ સાચવી રાખો. કોઈને એવું ના થાય પછી આપે નહીં તો, એટલે આ પહેલા કર્યું છે. પરીક્ષા લઉં છું હું તમને 2 સ્લાઇડમાં. થોડાક આપણા બધાના બાળકો, હવે ઘરમાં એક નવું મેમ્બર હોય જ છે બધાના ઘરમાં, ટીવી. જે તે સમયે જેને ઇડિયટ બોક્સ ગણાતું હતું એ આજે કમ્પેનિયન છે, અને ખરા અર્થમાં કમ્પેનિયન છે. ઘણા બધા વડીલો વૃદ્ધોનું તો બહુ મજાથી એનું કમ્પેનિયન બની ચૂક્યું છે. તો બાળકો ટીવી જોવે છે, આપણે બધા સ્વીકારીએ છીએ. કલાકો જોવે છે, બંધ કરાવવું પડે, વળવું પડે એવી સ્થિતિ થાય. આમાંથી ઘણા બધાને ચિંતા હશે. તો એ બાળકો જે કાર્ટૂન્સ જોવે છે, કાર્ટૂન કેરેક્ટર્સના ચિત્રો હું તમને બતાવું છું 2 સ્લાઇડમાં. ચોરી કરવાની છૂટ નથી, અંદર અંદર વાત નહીં કરવાની, ગ્રુપમાં જવાબ નહીં આપવાનો, એકલા જવાબ આપવાનો. જે વ્યક્તિ, બાળકો નહીં હો, બાળકો તો હમણાં કરી દેશે, ઊંચા નીચા થવા માટે બોલું છું ત્યાં જ. જે વાલી બધા જ કાર્ટૂન કેરેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી લેશે એને 1000 રોકડા. તો લેટ અસ સ્ટાર્ટ. તમારી એક્ઝામ શરૂ કરું છું. આ ફર્સ્ટ સ્લાઇડ છે. ગણગણાટ નહીં કરતા, મનમાં વિચારજો, ઓળખો, બધાને ઓળખી કાઢો. અને આ બીજી સ્લાઇડ છે. આ બીજી સ્લાઇડ છે, એમાં થોડા વધુ ચિત્રો છે. જો બધાના જવાબ આવડતા હોય તો હાથ ઊંચો કરજો. જલ્દી જલ્દી, બહુ ટાઈમ ના હોય પછી. ફરી પહેલી સ્લાઇડ. હજી કોઈ હાથ ઊંચો નથી થયો. બાળકો બધા જ બધું બતાવે. જો મમ્મીઓ ને પપ્પાને, હે પેલો બેન્ટેન, હે પેલો હા હા રાજુ, હા હા ચુટકી, હા લાવો 1000 રૂપિયા પાછા. આ કદી વપરાતા જ નથી. બોલો, આ કઈ પહેલી વાર નથી કર્યું. કેટલી બધી પેરેન્ટ્સ ટ્રેનિંગમાં મેં આ કર્યું છે. મારા 1000 રૂપિયા કદી વપરાયા નથી. પણ મને એક રહસ્ય કહેવું છે કે આ સ્લાઇડ જ્યારે હું પહેલી વખત બનાવતો હતો 2012માં, મારે સુરતમાં કેટલાક પેરેન્ટ્સને ટ્રેનિંગ કરવા જવાનું હતું. આવી જ રીતે મોટું ગ્રુપ 1200નું ટાઉન હોલમાં હતું. તો મને આ આઈડિયા આવ્યો કે આવું કંઈક કરીએ. તો હું ગૂગલમાંથી બધી ઇમેજીસ લઈ અને મારા પ્રેઝન્ટેશનમાં પેસ્ટ કરતો હતો. હું આ કામ કરતો હતો ત્યારે મારો દીકરો કરતુમ, જેનો ફોટો તમે શરૂઆતની સ્લાઇડમાં જોયો, જે 3 વાંદરાની બાજુમાં બેઠો છે, ચોથો વાંદરો, એ પાછળ આવ્યો. પપ્પા શું કરો છો? આ ટેકોનું તમારું શું કામ છે? વંડર વુમનનું શું કામ છે? મિક્કીનું શું કામ છે? મળ્યો બોલવા. અને એ બોલવા માંડ્યો, હું લખવા માંડ્યો. એ બોલવા માંડ્યો, હું લખવા માંડ્યો. એને મને 133 કાર્ટૂન કેરેક્ટર્સનું લિસ્ટ કરાવ્યું, જેમાંથી મને માત્ર 14 આવડતા હતા. માત્ર 14. અને હું એવો દાવો કરતો હતો કે હું મારા દીકરાને સમજુ છું. મેં એને પૂછ્યું, બેટા પપ્પાને ટીવીમાં શું ગમે? મને કે ક્રિકેટ મેચ હોય ને ત્યારે પપ્પા કોઈને ટીવી જોવા ના દે. મેં તો મમ્મીને બડે અચ્છે લગતે હૈ. મતલબ સાલો એ મારી દુનિયામાં 100% જીવે છે, હું જ એની દુનિયાથી બહાર છું. હું જ બહાર છું. જો એ ટીવી જોતો હોય ત્યારે આપણે કઈ બહાર નથી જતા રહેતા. તાર કાર્ટૂન જેવું લે તો અમે આંટો મારતા આવીએ, એવું તો કોઈ નથી કરતું. આપણે ઘરમાં જોઈએ છીએ, આપણું કામ કરતા હોઈએ, આજુબાજુ બેઠા હોઈએ છીએ, અને આપણે ટીવી જોતા હોઈએ ત્યારે દે આર સરાઉન્ડ ઓનલી. એ લોકો આજુબાજુમાં હોય છે, પણ દે આર ઓબ્ઝર્વિંગ અસ. એ આપણને બરાબર ઓબ્ઝર્વ કરે છે, આપણે ચૂકી જઈએ છીએ. અને દાવો એવો કરીએ છીએ મને એની બધી ખબર છે. બરાબર વિચારવા જેવો મુદ્દો છે કે ક્યાં આપણે શું ગડબડ થઈ, કઈ જગ્યાએ પહોંચ્યા એમ. હજી